हाय गाइस, गुड मॉर्निंग, जय माताजी मित्रों। मारा तरफथी આપણે આવી ગયા સ્ટેશને ને બસ આવશે એટલે જઈએ આઈટીઆઈમાં। અને મમ્મીને 2 દિવસથી ઘરે આવેલા હતા અમારી ખબર કરવા, એટલે એ આજે અમદાવાદ જવાના છે અને આપણે નીકળી ગયા છીએ આઈટીઆઈમાં। જો ગાઈસ, સવારનું વાતાવરણ બહુ ઠંડી લાગે છે। જો બહુ ઠંડી પડે છે અહીંયા ગામડામાં તો। કેવું જોરદાર વાતાવરણ છે ને સવારનું। હજી તો દિવસ પણ નથી ઉગ્યો। જો ગાઈસ, આપણે બસમાં બેસી જઈએ। જો ગાઈસ, આપણે આવી ગયા છે ભિલોડા। થોડી વારમાં બસ આવશે એટલે જઈએ આપણે આઈટીઆઈમાં। જો આ ભિલોડા બસ સ્ટેન્ડ। બહુ ઠંડી લાગે છે એટલે અહીંયા તડકામાં ઊભા છીએ અમે। હાય ગાઈસ, જો અમે બસમાં બેસી જઈએ। આ મારા ફ્રેન્ડ્સ। જો આ બસમાં કેટલી ભીડ છે, ફૂલ પેક થઈ ગયેલી બસ છે। જો અમે ડરાઈ જઈએ। આ બધા આપણા ફ્રેન્ડ્સ। ખેડબ્રા મારી બસ આવશે એટલે જઈએ આપણે આઈટીઆઈમાં થોડી વારમાં। ઠંડી લાગે છે એટલે બધા તાપમાં ઊભા છીએ। જો આપણે ગાઈસ, જો આપણે ખેડબ્રા મારી બસમાં બેસી ગયા છીએ। બસમાં ભીડ બહુ જ છે એટલે જગ્યા તો મળી ગઈ છે। અમે બસમાંથી ઉતરી જઈએ। જો આ બધા હેરતા હેરતા જઈએ આઈટીઆઈમાં। ગાઈસ, જો આપણે અહીંયા રસ્તામાં જતા બાજુમાં હોટલ છે, ત્યાં આવી ગયા છીએ। બધા પાણી પીવું છે અહીંયા અને નાસ્તો પણ લઈ લે છે અહીંયા જે ખાવો એ। પછી અહીંયાથી હેરતા હેરતા જશું આપણે આઈટીઆઈમાં। અહીંયાથી આપણે પડીકું લઈ લીધું છે, ખાતા ખાતા જઈએ આઈટીઆઈમાં। આ જો બધા જોવે છે અગાડી। તો ગાઈઝ, આ અમે ચટાકા ફટાકા ખાઈએ। જો તમારે ખાવો હોય તો કોમેન્ટ કરજો, તમને પડીકું મોકલાઈ દેવો ગિફ્ટમાં। અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। હાય ગાઈસ, જો આપણે આઈટીઆઈમાં આવી જઈએ। આપણે રિસેસ પડી ગઈ છે, રિસેસમાં આવી જઈએ છીએ બધા। જો આ હરીશ પાંચ દિવસ ગાઈસ, આ દડો રમશું આઈટીઆઈમાં। અજયભાઈ, જો આ હરીશભાઈ। હરીશભાઈ, તમને 100 વાગ્યું બતાવજો પગે। જો આ હરીશને પગે ગરમ ગરમ સાયલેન્સર અડી ગયું બાઇકને। તો ગાઈઝ, આપણો ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો, કુલદીપ વ્લોગ 31। જો આ મારા માહીવારો અને યુટ્યુબ પર આઈડી ચેનલ है કુલદીપ વ્લોગ 31, તો સબસ્ક્રાઈબ કરી દીજો બધા। હેલો ગાઈસ, આપણે મમ્મીને ઘરે 2 દિવસ રોકાવા ગયા હતા તો આવી ગયા છીએ। થોડી વાર થઈ। છોકરો શું કરે છે આપણે જોઈએ। મોટા છોકરાને તો તાવ આવી ગયો તો એમ કહેતો હતો, તો એના સમાચાર પૂછી લઈએ। શું થયું બેટા? તાવ આવી જશે? તાવ આવી જશે? અને નાનકી શું કરે છે? નાનકી ભણવા બેઠી છે? 10મું છે, ટકાવારી લાવવાની છે। અને તમે? ચલો ગાઈસ, આપણે બા તો રસોઈ બનાવશે, બાની મદદ કરી દઈએ। ઘરે આવ્યા છીએ તે એમના રોટલી બનાવી આપે। હવે અઠવાડિયું ઘરે રોકાવાના છીએ। કામકાજ બધું ચાલુ કરાવવાનું છે। બાન ડોલો ઊંચી થતી નહીં, ટાંકામાંથી પાણી કાઢવું પડશે। તો બા કહે કે ટોકો બોકો મૂકી આપો। તો ગાઈસ, કાલે સિટીમાં ગયા હતા ભિલોડા, ત્યાં ટાંકો લાવ્યા છીએ 1000 લીટરનો।
તો બાને શાંતિ થાય. બાન પૂછશે શું કરું છે બા, શું કરો છો બા? વાસણ મોજું છું. ચલો શું કંઈક બનાવવાનું છે? રોટલી બોટલી? ખાવ બનાવવાનું છે. હા તો તમને રોટલી બનાવી આપીએ. હવે અઠવાડિયું ઘરે છીએ તો બાને મદદ કરશું કામમાં. આપણે લોટ બાંધીને રોટલી બનાવી દઈએ બધા માટે. ઘરમાં 10 સભ્યો છીએ તો 10 સભ્યો માટે ચૂલા પર રોટલી તો નહીં પણ રોટલા બનાવવા પડશે. ગામડામાં તો રોટલી નહીં ચાલે, રોટલા જ ચાલે. દાદા શું કરશે આપણે જોઈએ. દાદાને મળ્યા નથી, 2 દિવસ થઈ ગયા છે મમ્મીને ઘરે. તો દાદા શું કરો છો? દાદા શું કરો છો? અમે તો મમ્મીને ઘરે 2 દિવસ રહીને આવ્યા. કાંઈ નહીં, શું કરીએ છીએ? ઘરે છીએ. તો ચલો અમે આવી જઈએ છીએ તો રસોઈની શરૂઆત કરી દઈએ. હા, સારું. ચલો ગાઈસ, આપણે લોટ બધીને રોટલી બનાવી દઈએ. રોટલી તો નહીં પણ રોટલા. હાય ફ્રેન્ડ્સ, આપણે આજે વિડીયો બનાવવા મળ્યો નહીં કે આપણને તાવ આવી ગયો હતો એટલે, અને આપણે ઘેર આવીને હોઈ ગયા હતા અમને, અને અમને ઉઠે આવ્યા બાબુ. મમ્મી તો રોટલા ના ભાઈ. જો ગયા બા શાક બનાવે છે અને બાજુમાં ચોખા મૂકેલા છે. મમ્મી લોટ બધો હવે રોટલા બનાવવા જાય છે. શું બનાવી વાલી? જો આ મમ્મી રોટલા બનાવવા જાય છે. જો ગાઈસ, ગામડામાં અહીંયા ચૂલા પર રોટલા બનાવીએ છીએ. એ તો હગાનો રહી છે. આ કાકોની કૂવાથી અમને આવી જઈએ. મારા કાકો દૂધ ભરાવા જાય છે ડેરીમાં. જો આ ગાયનું ને ભેંસનું દૂધ લઈને ડેરીમાં જાય છે કાકો. જો ગાઈસ, ફુલેવાનું શાક બનાવીને રોટલા થઈ ગયા હતા એટલે આપણે જમવા બેસી ગયા. જો જોરદાર શાક બન્યું છે, તમારે ખાવું હોય તો આવી જાઓ. જો ફુલેવાનું શાક છે, ફુલેવર રીંગણ મિક્સ. હાય ગાઈઝ, જો આ બધા જમવા બેસી ગયેલા છે. જો આ બધા જમવા બેસી ગયેલા છે. મમ્મી, મારા ભાઈ, બાલી, બાપુ, કાકા, કાકી બધા જમવા બેસી જાય. જો આ મારા કાકાનો છોકરો ટીવી જો. હાય ગાઈઝ, આપણે મળીએ હવે આગળના વિડીયોમાં. આપણા વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ આગળના વ્લોગમાં. તમે અમારા વિડીયો જોતા રહેજો, આવા જ વિડીયો આવતા રહેશે આગળ.